જામનગર સાધના કોલોનીમાં વધુ 8 બ્લોકનું ડિમોલેશન હાથ ધરાયું છે। જામનગરથી વિગતો મળી રહી છે। ચોમાસા દરમિયાન 28 જેટલા બ્લોક તોડી પાડવામાં આવ્યા હતા। જર્જરિત ઇમારત ધરાશાયી થતાં એકનું મોત નીપજ્યું હતું। એસ્ટેટ શાખા દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી। સાધના કોલોનીમાં મોટાભાગની ઇમારતો જર્જરિત હાલતમાં જોવા મળી છે। જામનગર સાધના કોલોનીમાં વધુ 8 બ્લોકનું ડિમોલેશન હાથ ધરાયું છે। ચોમાસા દરમિયાન 28 જેટલા બ્લોક તોડી પાડવામાં આવ્યા હતા। જર્જરિત ઇમારત ધરાશાયી થતાં એકનું મોત નીપજ્યું હતું। એસ્ટેટ શાખા દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી। સાધના કોલોનીમાં મોટાભાગની ઇમારતો જર્જરિત હાલતમાં જોવા મળી હતી। જામનગર સાધના કોલોનીમાં વધુ 8 બ્લોકનું ડિમોલેશન હાથ ધરાયું છે। ચોમાસા દરમિયાન 28 જેટલા બ્લોક તોડી પાડવામાં આવ્યા હતા। જર્જરિત ઇમારત ધરાશાયી થતાં એકનું મોત નીપજ્યું હતું। એસ્ટેટ શાખા દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે। સાધના કોલોનીમાં મોટાભાગની ઇમારતો જર્જરિત હાલતમાં જોવા મળી છે। સાધના કોલોનીમાં વધુ 8 બ્લોકનું ડિમોલેશન હાથ ધરાયું છે। જામનગર મહાનગરપાલિકા જામનગર દ્વારા આજ રોજ સાધના કોલોનીમાં જે જર્જરિત મકાનો હતા એને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। અત્યારે L88 નંબરનો જે બ્લોક છે એને ડિમોલિશન કરવાની કાર્યવાહી ચાલુ છે। ટોટલ અત્યારે 12 જેટલા બ્લોક ખાલી છે, એને તોડી નાખવાની કાર્યવાહી પૂર્ણ કરી ત્યારબાદ ફરીથી સર્વે કરી અને જેટલા જર્જરિત મકાનો છે એને તોડી પાડવામાં આવશે।